સુરતમાં નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે। 4 અજાણ્યા શખ્સોએ યુવકનું અપહરણ કર્યું। યુવકને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી। યુવકને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી। યુવકનું અપહરણ કરીને 10 લાખની ખંડણી પણ માંગી। ભોગ બનનાર યુવકે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત મનપાની 12 ખાસ સમિતિઓ રચાશે। આગામી 30 જૂનની સભામાં થશે જાહેરાત। સમિતિઓ અંગેનો એજન્ડા પણ જાહેર કરાયો છે। મહિનાથી ઠપ પડેલ વિકાસ કાર્યો હવે શરૂ થશે। ટેન્ડર પ્રક્રિયા અટકતા જ કરોડોના કામ રોકાયા હતા। પ્રદેશ નેતાગીરીને હોદ્દેદારોના નામ નક્કી કર્યા છે, તો સ્થાનિક નેતાઓના પત્તા કપાયાની જોરદાર ચર્ચા પણ ચાલી રહી છે।